હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે સાંભળીશું નવરાત્રિની વ્રત કથા, માં દુર્ગા નવરાત્રિ વ્રત કથા. તો ચલો શરૂ કરીએ આજની વ્રત કથા. આ કથા 9 દિવસ સુધી વાંચો, તમને બધી 9 દેવીઓના આશીર્વાદ મળશે. નવરાત્રિ વ્રત કથા, દુર્ગા વ્રત કથા. નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. આગામી 9 દિવસ સુધીમાં દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે. માતા રાણીની પૂજા કરવાની સાથે આ કથાનો પાઠ પણ અવશ્ય કરો. બૃહસ્પતિજીએ કહ્યું, હે બ્રહ્માજી, તમે અત્યંત બુદ્ધિશાળી છો. બધા શાસ્ત્રો અને 4 વેદોને જાણનારાઓમાં શ્રેષ્ઠ છો. હે પ્રભુ, કૃપા કરીને મારા શબ્દો સાંભળો. ચૈત્ર, અશ્વિન, માઘ અને અષાઢ માસના શુક્લ પક્ષમાં નવરાત્રિનું વ્રત અને ઉજવણી શા માટે કરવામાં આવે છે? હે ભગવાન, આ ઉપવાસનું પરિણામ શું છે? તે કરવા માટે યોગ્ય માર્ગ શું છે? અને આ વ્રત સૌ પ્રથમ કોણે પાળ્યું? તો વિગતવાર જણાવો. બૃહસ્પતિજીનો આવો પ્રશ્ન સાંભળીને બ્રહ્માજી કહેવા લાગ્યા કે હે બૃહસ્પતિ, તમે જીવોના કલ્યાણની ઈચ્છા સાથે ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો છે. જે લોકો દુર્ગા મહાદેવી, સૂર્ય અને નારાયણનું ધ્યાન કરે છે, જે તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે, તે લોકો ધન્ય છે. આ નવરાત્રિ વ્રત દરેક મનોકામના પૂર્ણ કરનારને, આમ કરવાથી જેને પુત્ર જોઈએ છે તેને પુત્ર મળી શકે છે, જેને ધન જોઈએ છે તેને સંપત્તિ મળી શકે છે, જેને જ્ઞાન જોઈએ છે તેને જ્ઞાન મેળવી શકે છે, અને જેને સુખ જોઈએ છે તે સુખ મેળવી શકે છે. આ વ્રત કરવાથી બીમાર વ્યક્તિનો રોગ મટી જાય છે અને જેલમાં બંધ વ્યક્તિ બંધનમાંથી મુક્ત થાય છે. વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને તેના ઘરમાં તમામ સંપત્તિ ઉપલબ્ધ થઈ જાય છે. આ બંધ અને કાકબંધના વ્રતનું પાલન કરવાથી પુત્રનો જન્મ થાય છે. બધા પાપોને દૂર કરનાર આ વ્રત કરવાથી એવી કઈ ઈચ્છા પૂરી ન થઈ શકે. જો વ્રત કરનાર આખો દિવસ ઉપવાસ કરી શકતો નથી તો તેણે એકવાર ભોજન કરવું જોઈએ અને તે દિવસે તેના સંબંધીઓ સાથે નવરાત્રિ વ્રતની કથા સાંભળવી જોઈએ. ઓ ગુરુ, આ મહાવ્રતનું પ્રથમ અવલોકન કરનારનો પવિત્ર ઇતિહાસ હું તમને સંભળાવું છું. તમે ધ્યાનથી સાંભળો. આ રીતે બ્રહ્માજીના શબ્દો સાંભળીને બૃહસ્પતિજીએ કહ્યું, ઓમ બ્રાહ્મણ, મનુષ્યનું કલ્યાણ કરનાર આ વ્રતનો ઇતિહાસ મને કહેવામાં આવે છે. હું ઓમને ધ્યાનથી સાંભળી રહ્યો છું. મારા પર દયા કરો, જે તમારી પાસે શરણ માટે આવ્યો છે. બ્રહ્માજીએ કહ્યું, પીઠત નામની સુંદર નગરીમાં અનાથ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે દેવી દુર્ગાના ભક્ત હતો. સુમતી નામની એક ખૂબ જ સુંદર છોકરીનો જન્મ થયો, જેમાં તમામ સારા ગુણો હતા, જાણે કે તે બ્રહ્માની પ્રથમ રચના હોય. તે છોકરી સુમતી બાળપણમાં તેના મિત્રો સાથે રમતી વખતે શુક્લ પક્ષમાં ચંદ્રની તબક્કો વધતી જાય છે તેવી જ રીતે વધવા લાગી. તેમના પિતા દરરોજ દુર્ગાની પૂજા અને હોમાત્મક પૂજા કરતા હતા. તે સમયે તે પણ નિયમ મુજબ ત્યાં હાજર રહેતી હતી. એક દિવસ સુમતી તેના મિત્રો સાથે રમવા લાગી અને ભગવતીની પૂજામાં હાજર ન રહી. દીકરીની આવી બેદરકારી જોઈને તેના પિતા ગુસ્સે થઈ ગયા અને દીકરીને કહ્યું, હે દુષ્ટ દીકરી, તે સવારથી દેવી ભગવતીની પૂજા કરી નથી, તેથી જ હું તને કોઈ રક્તપિત્ત સાથે પરણાવીશ. અને જય માતાદી, જય માતાદી. ગરીબ માણસ ક્રોધિત પિતાની વાત સાંભળીને સુમતી ખૂબ જ દુઃખી થઈ અને પિતાને કહેવા લાગી કે હે પિતાજી, હું તમારી દીકરી છું. હું દરેક રીતે તમારી આધીન છું. તમારી ઈચ્છા મુજબ હું મારી સાથે લગ્ન કરી શકે છે. મારા નસીબમાં જે લખ્યું છે તે થશે જ. મને તેમાં પૂરો વિશ્વાસ છે. વ્યક્તિ કેટલી ઈચ્છાઓ વિશે વિચારે છે કે ખબર નથી, પરંતુ સર્જનહારે તેના નસીબમાં જે લખ્યું હોય તે થાય છે. વ્યક્તિ જે કંઈ પણ કરે છે તેને તે કર્મ પ્રમાણે ફળ મળે છે, કારણ કે ક્રિયા કરવી એ માણસના નિયંત્રણમાં છે, પરંતુ પરિણામ ભગવાનના નિયંત્રણમાં છે. જેમ અગ્નિમાં પડેલો
વરઘોડો દીવાને પણ વધુ તેજ બનાવે છે. તેવી જ રીતે બ્રાહ્મણ પોતાની પુત્રીના આવા નિર્ભય શબ્દો સાંભળીને વધુ ગુસ્સે થયો. પછી તેણે પોતાની પુત્રીના લગ્ન એક રક્તપિત્ત સાથે કર્યા, ઓમ આપ્યો અને અત્યંત ક્રોધિત થઈને તેની પુત્રીને કહ્યું, જલ્દી જા અને તારા કર્મોનું ફળ ભોગવ. જુઓ તે માત્ર નસીબ પર આધાર રાખીને શું કરે છે. આવી રીતે બોલેલા પિતાના કઠોર શબ્દો સાંભળીને સુમતિ મનમાં વિચારવા લાગી, અરે મને એવો પતિ મળ્યો એ મારી મોટી કમનસીબી છે. આ રીતે પોતાના દુઃખનો વિચાર કરીને સુમતિ પોતાના પતિ સાથે વનમાં ગઈ અને તે ભયંકર જંગલમાં કુશાથી ભરેલી જગ્યા પર અત્યંત દુઃખમાં તે રાત વિતાવી. પેલી ગરીબ કન્યાની આવી હાલત જોઈને ભગવતી પોતાના પૂર્વ ગુણના પ્રભાવ હેઠળ પ્રકટ થયા અને સુમતીએ કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ, હું તમારાથી ખુશ છું. તમે ગમે તે વરદાન માગી શકો છો. જ્યારે હું ખુશ હોઉં ત્યારે હું ઈચ્છિત પરિણામ આપીશ. આ રીતે દેવી દુર્ગાની વાત સાંભળીને બ્રાહ્મણ કહેવા લાગ્યો કે તમે કોણ છો કે મારા પર પ્રસન્ન છો? તમે આ બધું મારા માટે કહ્યું અને તમારી કૃપાથી દાસી મને પ્રસન્ન કરો. બ્રાહ્મણીના આવા શબ્દો સાંભળીને દેવી કહેવા લાગી કે હું મૂળ શક્તિ છું અને હું બ્રહ્મા, વિદ્યા અને સરસ્વતી છું. જ્યારે હું પ્રસન્ન હોઉં છું ત્યારે હું જીવોના દુઃખ દૂર કરીને તેમને સુખ પ્રદાન કરું છું. હે બ્રાહ્મણ, તમારા આગલા જન્મના તમારા પુણ્યની અસર તમારા પર થઈ છે. તેનાથી હું પ્રસન્ન છું. સાંભળો, હું તમને તમારા આગલા જન્મની વાર્તા કહું. તમારા આગલા જન્મમાં તમે નિષાદ મતલબ ભીલની પત્ની હતી અને તમારા પતિ પ્રત્યે ખૂબ જ સમર્પિત હતી. એક દિવસ તમારા પતિ નિષાદે ચોરી કરી હોવાથી તમે બંનેને સૈનિકોએ પકડ્યા અને જેલમાં લઈ ગયા. તેઓએ તમને અને તમારા પતિને ખાવાનું પણ ન આપ્યું. આમ નવરાત્રિના દિવસોમાં તમે ન તો કંઈ ખાધું કે ન તો પાણી પીધું. તેથી 9 દિવસમાં સુધી નવરાત્રિ વ્રત રાખવામાં આવ્યું હતું. હે બ્રાહ્મણ, તે દિવસોમાં કરવામાં આવેલા વ્રતની અસરથી પ્રસન્ન થઈને હું તમને ઈચ્છિત વસ્તુ આપું છું. દુર્ગાની વાત સાંભળીને બ્રાહ્મણ બોલ્યો, હે દુર્ગા, જો તું મારાથી પ્રસન્ન હોય, હું તમને વંદન કરું છું. કૃપા કરીને તમારા મૃત પતિના રક્તપિત્તનો ઉપચાર કરો. દેવીએ કહ્યું, તમારા પતિની રક્તપિત્તથી મુક્તિ મેળવવા માટે તમે તે દિવસોમાં જે વ્રત કર્યું હતું તેના 1 દિવસનું પુણ્ય અર્પણ કરો અને મારા પ્રભાવથી તમારા પતિ રક્તપિત્તથી મુક્ત થઈ જશે અને સોના જેવું શરીર ધરાવશે. બ્રહ્માજીએ કહ્યું. દેવીની વાત સાંભળીને બ્રાહ્મણ સ્ત્રી ખૂબ જ પ્રસન્ન થઈ અને પોતાના પતિના ઈલાજની ઈચ્છાથી સંતુષ્ટ થઈ ગઈ. આ રીતે કહ્યું ત્યાં સુધીમાં દેવી દુર્ગાની કૃપાથી તેમના પતિનું શરીર રક્તપિત્ત મટી ગયું હતું અને અત્યંત તેજોમય બની ગયું હતું. જેનું તેજની સામે ચંદ્રનું તેજ પણ ઓછું થઈ જાય છે. પોતાના બ્રાહ્મણ પતિના સુંદર દેહને જોઈને તે દેવીને અત્યંત શક્તિશાળી ગણીને તેની સ્તુતિ કરવા લાગી અને કહેવા લાગી કે હે દુર્ગા, ત્રણેય લોકના કષ્ટો દૂર કરનાર, સર્વ દુઃખ દૂર કરનાર, રોગીને સાજા કરનાર, સુખી હોય ત્યારે ઈચ્છિત વસ્તુ આપનાર અને દુષ્ટનો નાશ કરનાર તું જ છે. તમે સમગ્ર વિશ્વના માતા અને પિતા છો. હે અંબે, મારા નિર્દોષ પિતાએ મને રક્તપિત્ત સાથે પરણાવી અને મને ઘરની બહાર કાઢી મૂકી. હું તેના દ્વારા બહાર કાઢવામાં આવી પૃથ્વી પર ફરવા લાગી. તમે જ મને આ વાંધાઓના દરિયામાંથી બચાવી છે. હે દેવી, હું તમને વંદન કરું છું. મારી રક્ષા કરો. ગરીબ ભગવાન બ્રાહ્મણે કહ્યું કે બૃહસ્પતિ. તેવી જ રીતે સુમતીએ પોતાના હૃદયથી દેવીની ખૂબ પ્રશંસા કરી. તેમની સ્તુતિ સાંભળીને દેવી ખૂબ જ સંતુષ્ટ થઈ અને બ્રાહ્મણને કહેવા લાગી, હે બ્રાહ્મણ, તમને જલ્દી જ ઉદલયાલ નામનો એક ખૂબ જ બુદ્ધિશાળી, ધનવાન, પ્રખ્યાત અને બુદ્ધિશાળી પુત્ર થશે. એમ કહીને દેવીએ બ્રાહ્મણને ફરીથી કહ્યું, હે બ્રાહ્મણ, તારી જે ઈચ્છા હોય તે માંગી શકો છો. ભગવતી દુર્ગાના આવા શબ્દો સાંભળીને સુમતીએ કહ્યું, હે ભગવતી દુર્ગા, જો તમે મારાથી ખુશ હોવ તો કૃપા કરીને મને નવરાત્રિની પદ્ધતિ જણાવો. હે દયાવતી, મારા માટે વિગતવાર વર્ણન કરો કે નવરાત્રિ વ્રત કઈ પદ્ધતિ તમને ખુશ કરે છે અને તેના પરિણામો. આમ બ્રાહ્મણીની વાત સાંભળીને દુર્ગા કહેવા લાગી કે હે બ્રાહ્મણી, ચાલો હું તમને નવરાત્રિના ઉપવાસની રીત જણાવીશ જે તમામ પાપોને દૂર કરે છે. જેને સાંભળવાથી વ્યક્તિ તમામ પાપોમાંથી મુક્ત થઈને મોક્ષની પ્રાપ્તિ કરે છે. અશ્વિન મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ કરીને 9 દિવસ સુધી ઉપવાસ કરો. જો તમે આખો દિવસ ઉપવાસ કરી શકતા નથી તો એક ભોજન કરો. શિક્ષિત બ્રાહ્મણોને ઘાટની સ્થાપના કરવા અને બગીચો બનાવવા માટે કહો અને દરરોજ મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની મૂર્તિઓ બનાવીને તેમની પૂજા કરો અને વિધિ પ્રમાણે ફૂલથી અધ્યર્ય ચઢાવો. બીજોરા
બિજોરાના ફૂલમાંથી અધ્ય ચડાવવાથી સૌંદર્યની પ્રાપ્તિ થાય છે. જાયફળ અને કીર્તિ દ્રાક્ષની મદદથી કાર્ય પૂર્ણ થાય છે. આંબળા સુખ લાવે છે અને કેળું ઘરેણા લાવે છે. આ રીતે ફળો સાથે અર્ઘના દર્શન કર્યા પછી નિયત વિધિ પ્રમાણે હવન કરો. ખાંડ, ઘી, ઘઉં, મધ, જવ, તલ, નારિયેળ, દ્રાક્ષ અને કંદની વહન કરો. ઘઉંની હોમ કરવાથી લક્ષ્મીજી પ્રાપ્ત થાય છે. ખીર અને ચંપાના પુષ્પોથી ધનની પ્રાપ્તિ થાય છે અને પાંદડાઓથી વૈભવ અને સુખની પ્રાપ્તિ થાય છે. તમને ઘૂસબેરીથી ખ્યાતિ અને કેળામાંથી પુત્ર મળે છે. કમળ શાહી સન્માન અને દુઃખ લાવે છે અને સુખ અને સંપત્તિ લાવે છે. વ્રત કરનાર વ્યક્તિએ અત્યંત નમ્રતાથી હોમ કરીને આચાર્યને પ્રણામ કરવા જોઈએ અને યજ્ઞની પૂર્ણાહુતિ માટે તેમણે દક્ષિણા આપવી જોઈએ. જે કોઈ આ મહાવ્રતનું અગાઉ જણાવેલી રીત પ્રમાણે કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમાં કોઈ શંકા નથી કે આ 9 દિવસોમાં જે કંઈ પણ દાન કરવામાં આવે છે તેનું લાખો ગણું ફળ મળે છે. આ નવરાત્રિમાં ઉપવાસ કરવાથી જ અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. હે બ્રાહ્મણ, આ શ્રેષ્ઠ વ્રત જે તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે તે તીર્થ સ્થાન, મંદિરમાં અથવા ઘરમાં વિધિ પ્રમાણે કરવું જોઈએ. ભગવાન બ્રહ્માએ કહ્યું, હે ગુરુ, આ રીતે બ્રાહ્મણને વ્રતની પદ્ધતિને પરિણામ કયા પછી દેવી અદૃશ્ય થઈ જાય છે. જે સ્ત્રી કે પુરુષ આ વ્રતનું ભક્તિભાવથી પાલન કરે છે તે આ લોકમાં સુખની પ્રાપ્તિ કરે છે અને અંતે દુર્લભ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તે ગુરુ છે. તમારા માટે આ દુર્લભ વ્રતનું મહત્વ સમજાવ્યું છે. બ્રહ્માજીના આવા શબ્દો સાંભળીને બૃહસ્પતિજી આનંદથી પ્રફુલ્લિત થઈ ગયા અને બ્રહ્માજીને કહેવા લાગ્યા, હે બ્રહ્માજી, આ નવરાત્રિ વ્રતનું અમૃત સમાન ખૂબ જ કૃપા કરી. હે પ્રભુ, આ મહાનતા તમારા વર્ણવી શકે. બૃહસ્પતિજીના આવા શબ્દો સાંભળીને બ્રહ્માજીએ કહ્યું, હે બૃહસ્પતિ, તમે આ અલૌકિક વ્રત માંગ્યું છે જે તમામ જીવો માટે કલ્યાણકારી છે, તેથી તમે ધન્ય છો. આ ભગવતી શક્તિ સમગ્ર વિશ્વને અનુસરવા જઈ રહી છે, જે આ મહાદેવીના પ્રભાવને જાણી શકે છે. તો મિત્રો, આ વ્રત કથા તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.